तो हेलो जय माताजी मित्रों। तो आज एवो ठंडो पवन बहुत फूंकाई रह्यो छे अने कामकाज पण हजू करवानुं बाकी पड्युं छे। तो आटली ईटो बनावी छे अने चलो आगळ तमने विडियोमां बतावुं। तो मित्रों अत्यारे कामकाज सारुं एवुं चालू छे जेना लीधेथी ठंडो पवन लागे छे त्यारे एटले कामकाज अत्यारे थोड़ो ओछो करीए छीए अने आवुं बधुं चाली रह्युं छे। એટલા માટે માટી કાપી છે થોડીક। તો કેમેરામેન થોડોક ઉધર આવો। તો જે મિત્રો માટી છે અને કાપવાની છે કારણ કે હવે આપણે થોડીક વાર પછી એનો ગારો બનાવવો પડશે કારણ કે એને પાણીથી પલાળશું, मशीन चालू करशा, पाइप लांबी करशू, तारी पाणी आवशे अंदर एटले अर्धी माटी कापीने मेली छे अने बाकी कापवानी बाकी छे। पलाळीने पछी गारो बनावशा पछी मित्रों एने आपणे ईटो बनाववानी छे। तो लगभग 700 से 800 ईटानी माटी कापी छे अने हजू लगभग 1000 जेवी ईटो वधारे बने एना माटेनी माटी हजू कापवानी बाकी छे। एटली माटी पूरेपूरी कम्प्लीट कपाई जशे पछी एनो मशीन चालू करी पाणी लगाई अने गाराने पलळवा देवानो। 1-2 कलाक सुधी आपणो गारो पलળી अने रेडी थई जशे। कम्प्लीट थई गया पछी एवुं लागे के हवे कांई अंदर एक पण ढेकड़ो के कांकरा एवा मोटा रह्या नथी त्यारे पछी एने पावडाथी कापवानो आवशे। पावडाथी पूरेपूरो आखे आखो गारो कापी देवानो आवशे अने एज माटे के एक राह पाणीथी एक राह एटले मिट्टी कम्प्लीट थई जावी पड़े। माटी एक राहे जो गारो थाशे पछी एने पावडेथी पलटी मराववानो आवशे। तो मित्रों एने पावडेथी पलटी मरावी देवानी। ए पावडेथी पलटी मराव्या बाद 4 થી 5 કલાક એ ગારાને त्या जगह પડ્યો રાખવાનો આવે છે। એને પડ્યો રાખી પછી રાત્રે 4-5 બજે 4-5 વાગે એટલે એને વળી પાછો એ ગારાને પલટી મરાઈને થોડોક આગળ નાખવાનો આવશે। આગળ નાખી પછી એના જેણા જેણા એટલે કે ઈટો બને એવડા માપના કોદા કરવા પડશે અને ઈ કોદાથી પછી આપણે આવી રીતની ઈટ બનાવવાની છે। તો અત્યારે ઈટનું નામ રાખ્યું છે અમારે MR એટલે ઘણી બધી લગભગ ઈટોને MR અક્ષર જ હોય છે। અમે પણ એ જ સ્ટાઇલનું બીબું લાવ્યા છે। તો મિત્રો લગભગ રોજની 1500 થી 1700 ઈટો નિકાલું છું અને અત્યારે થોડીક એ ઈટો બાકી છે પડી છે અને હજુ પરસાર પરથી પાળા પર લેવાની છે। તો મિત્રો આવી જ રીતે રોજની 1500 થી 1700 અથવા 2000 આસપાસ ઈટો નીકળે છે। તો આવી રીતનું કામકાજ ચાલુ છે અને મિત્રો ખાસ વિનંતી કે તમે બધા લોકોએ મને સારો સપોર્ટ કર્યો છે અને મારા વિડીયા પણ સારા ચાલે છે। તો જે પણ વ્યક્તિ જે જ્યાંના હોય ત્યાંના તમે અમારા વિડીયાની અંદર કોમેન્ટ કરતા રહો। કોમેન્ટ તમે કરશો તો અમને જાણ મળે કે તમે કયા ગામથી વિડીયો જોયો એ માટે અમારા વિડીયાને કોમેન્ટ કરો। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ। અમારી જ આ સિનુ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને વિડીયો શેર કરો। જય માતાજી।